have you learned? I was programmed to beat you. હેલો મિત્રો, હું છું ફારૂક શેખ અને ફરીથી એકવાર સ્વાગત છે અમારી ચેનલ બીકે કાર માર્કેટમાં. આજે આપણે રિવ્યૂ કરીશું ઓલા ઇલેક્ટ્રિકનું S1 મોડલ, જે મેં લાસ્ટ 1.5 વર્ષ પહેલાં આપણે પરચેસ કરેલું છે અને સમથિંગ અરાઉન્ડ 40,000 કિલોમીટર ડ્રાઈવ કર્યા પછી જે મારો પર્સનલ એક્સપિરિયન્સ તમારા જોડે શેર કરવા માંગુ છું. જે કોઈ પણ ભાઈ કે બહેન આવનારા સમયમાં ઓલા ઇલેક્ટ્રિકનું કોઈ પણ મોડલ લેવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયોને પૂરો જોજો, જેથી કરીને તમે તમારું ડિસિઝન 100% લઈ શકો. અને અમે બે ક્રાઇટેરિયામાં પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ મૂક્યા છે. ઘણા બધા યુટ્યુબર્સને મેં જોયું છે યુટ્યુબ પર, એ બધાએ ગાડીનો રિવ્યૂ કર્યો છે, સારા સારા ફીચર્સ બતાવે છે, પણ એના જે ઘણા બધા નેગેટિવ પોઈન્ટ્સ છે એ તમારા જોડે શેર નથી કર્યા. તો આપણે એક જનરલ પર્સનલ મારો એક્સપિરિયન્સ તમારા જોડે શેર કરવા જઈ રહ્યો છું. તો આપણે બંને પોઈન્ટમાં જાણીશું. તો ફર્સ્ટ એનો પોઝિટિવ પોઈન્ટ છે ડિઝાઇન. લુક વાઇઝ અને સારા ડિફરન્સ કલરમાં પણ અવેલેબલ છે, જે એક સારું ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. ડિઝાઇન યુનિક છે, એના કારણે બહુ અટ્રેક્ટિવ લાગે છે. અધર્સ કંપનીના ઇલેક્ટ્રિક ટુ વ્હીલ કરતાં ઓલાએ ડિઝાઇનમાં બહુ સારું કામ કર્યું છે. તો આ એનો ફર્સ્ટ પોઈન્ટ છે પોઝિટિવ. સેકન્ડ પોઈન્ટની વાત કરીએ તો લો કોસ્ટ રાઇડ વિશે આપણે વાત કરીશું. આમાં ડેલી રૂટીનમાં જે પણ લોકો અપડાઉન કરતા હોય અને સિટીમાં યુઝ થતું હોય એમના માટે આ બેસ્ટ ઓપ્શન બની જાય છે. બહુ સસ્તા, પેટ્રોલ કરતાં પણ સસ્તા રેટમાં આપણને એનો એક્સપિરિયન્સ કરવા મળે છે. આમાં 3 કિલોવોટની બેટરી આવે છે, જે 0 થી ફૂલ ચાર્જ થવામાં 3 થી 4 યુનિટ લે છે. દરેક રૂરલ એરિયાઝના અંદર અને સિટીના અંદર લગભગ કોસ્ટિંગ એની 7 રૂપીસ પર યુનિટ સમથિંગ અરાઉન્ડ આવે છે. મતલબ કે 0 થી ફૂલ ચાર્જ થવામાં 25 રૂપીસનો કોસ્ટિંગ આવે છે અને 80 કિલોમીટરની રેન્જ નોર્મલ મોડમાં આપે છે કંપની. તો જે છે આપણું ડેલી રૂટીનનું જે મેન્ટેનન્સ છે એ બહુ લો થઈ જાય છે. મિત્રો, થર્ડ પોઈન્ટની વાત કરીએ તો એમાં આપેલા ફીચર્સની, એ આપણો એક મેઇન પોઈન્ટ છે, થર્ડ પોઈન્ટ છે. તો એમાં આપેલી ડિસ્પ્લે, સ્પીકર, બ્લૂટૂથ કનેક્ટિવિટી, વાઈફાઈ કનેક્ટિવિટી અને સાઉન્ડ સિસ્ટમ, એ બધા જ ફીચર્સ એક જ આપણે કવર કરી લઈએ. તે બધા જ ફીચર્સ બહુ સારા છે. એનું જે કોમ્પેક્ટ કોમ્બો આપ્યું છે એક ઓલા ઇલેક્ટ્રિકમાં, એક ટુ વ્હીલના અંદર, એ લગભગ કોઈ ઇલેક્ટ્રિકમાં નથી. ચોથા પોઝિટિવ પોઈન્ટની આપણે વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિકનું રાઇડ એક્સપિરિયન્સ, બહુ સારો એવો રાઇડ એક્સપિરિયન્સ આપણને ફીલ કરાવે છે. ઘણી બધી કંપનીની ઇલેક્ટ્રિક ટુ વ્હીલમાં મેં જોયું છે કે જર્ક અને લેગ ફીલ થાય છે. ઓલા ઇલેક્ટ્રિકનો રાઇડ એક્સપિરિયન્સમાં એ ક્યાંય પણ જોવા મળતું નથી. તો ઓલાનું આ એક સારો એવો પોઝિટિવ પોઈન્ટ છે. પાંચમા પોઈન્ટની આપણે વાત કરીએ તો ઓલાનું સાયલેન્ટલી ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ. ઓલા કોઈ પણ પ્રકારનું નોઇઝ પ્રોડ્યુસ કરતી નથી. જે લોકોને સાયલેન્સરનું સાઉન્ડ ગમતો હોય એમાં ઓલામાં આપેલું આર્ટિફિશિયલ સાઉન્ડનો ફીચર્સનો પણ ઉપયોગ કરી શકે છે. બહુ સારો એવો પોઈન્ટ છે. તો પોઝિટિવ પોઈન્ટના આપણે લિસ્ટ છે 5 આપણે અહીંયા પૂરા કરીએ છીએ અને હવે આપણે જોઈશું નેગેટિવ પોઈન્ટ્સ. મિત્રો, ફર્સ્ટ નેગેટિવ પોઈન્ટની આપણે વાત કરીએ તો કંપની ઓલા S1માં જે 110 કિલોમીટરની રેન્જની પ્રોમિસ કરે છે એના વિશે હું પહેલાં તમને એક માહિતી આપી દઉં. ઓલાની ઇલેક્ટ્રિક ગાડીઓમાં 3 મોડ છે. નોર્મલી, ઇકો, નોર્મલ અને સ્પોર્ટ મોડ. ઇકો મોડમાં સ્પીડ એક લિમિટમાં છે, 40 ટુ 45 સમથિંગ અરાઉન્ડ સ્પીડ એની મેક્સિમમ થાય છે. નોર્મલ મોડમાં 75 ટુ 80 કિલોમીટર્સની સ્પીડ મેક્સિમમ જાય છે. અને સ્પોર્ટ મોડ છે એ બહુ ઓછું આપણે યુઝ કરવાનું થાય, પણ એમાં 95 ટુ 97 સુધી કિલોમીટરની રેન્જ સ્પીડ જાય છે. તો આપણે રેગ્યુલરલી ફરવાનું થાય છે નોર્મલ મોડમાં. તો નોર્મલ મોડની આપણે રેન્જ નીકાળીએ તો 75 થી લઈને 75 થી 80 કિલોમીટરની રેન્જ જ નીકળે છે. તો મિત્રો, તમે ઓલાની કોઈ પણ મોડલ લેવાનું વિચારી રહ્યા હોય તો આ કિલોમીટરની રેન્જ તમે ધ્યાનમાં જરૂરથી રાખજો. કંપની જે ક્લેમ કરે છે એ ઇકો મોડની છે, એના ઉપર બિલકુલ પણ ધ્યાન ના આપજો. તમે નોર્મલ મોડમાં કેટલી રેન્જ આપે છે કંપની, એના ઉપર ખાસ ધ્યાન આપજો. અને એ પણ ધ્યાન રાખજો કે આગળ ભવિષ્યમાં 2-3 વર્ષ થયા પછી
બેટરી ડાઉન થશે પછી કેટલી રેન્જ નીકળીને આવશે એ પણ બહુ ખાસ ધ્યાન રાખજો. કેમ કે આવનારા 2-3 વર્ષ પછી જ્યારે પણ બેટરી ડ્રેગ થશે તો એ 75 to 80 કિલોમીટરની રેન્જ જે અત્યારે નીકળીને આવશે એ આગળ જતાં નહીં આવે. 10 થી 20 કિલોમીટરની રેન્જ ઓછી થશે. તો આ એક ખાસ મેઇન પોઈન્ટ છે, તમે ધ્યાનમાં રાખજો. સેકન્ડ નેગેટિવ પોઈન્ટની આપણે વાત કરીએ તો ઓલાનું આફ્ટર સેલ સર્વિસ. ઓલાનું આફ્ટર સેલ સર્વિસનો એક્સપિરિયન્સ મારો બહુ જ ખરાબ છે. એમ કહું તો પણ સારું કે ઓલાનું સર્વિસ સેન્ટર છે જ નહીં. જ્યારે પણ આપણે કોઈ પણ સમસ્યા હોય અને કસ્ટમર કેરમાં ત્યાં આપણે ફોન કરીએ, અહીંયા અમારા બનાસકાંઠામાં ડીસામાં આવેલું છે ઓલાનું સર્વિસ સેન્ટર. ત્યાં મિનિમમ કોઈ પણ નાનામાં નાનો ફોલ્ટ હોય તો 2 થી 3 દિવસ મિનિમમ તમારી ગાડી ત્યાં રાખવી પડશે. આ બહુ મેજર એક નેગેટિવ પોઈન્ટ છે, એ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો. થર્ડ નેગેટિવ પોઈન્ટની આપણે વાત કરીએ તો ઓલાની કસ્ટમર કેર હેલ્પલાઇન સર્વિસ. જ્યારે પણ આપણે નાનામાં નાનું કોઈ પણ આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈતું હોય કસ્ટમર કેરમાં કોલ કરીએ તો ત્યાં ઓટો કેસેટ બોલે છે કે તમને કોલબેક કરવામાં આવશે. પણ એ કોલબેક ક્યારે કરવામાં આવશે એ તો ઓલાને પણ નથી ખબર. એટલે મેં આ પર્સનલી એક્સપિરિયન્સ કર્યું છે કે ઓલાનું જે કસ્ટમર કેર સેન્ટર છે ત્યાં પ્રોમિસ તો આપે છે ઘણા બધા, પણ એ ફૂલફિલ નથી કરતું અને તમારી સમસ્યાનું ઇન્સ્ટન્ટ કે પરફેક્ટ સોલ્યુશન આવતું નથી. તો આ છે એનો મેઇન નેગેટિવ પોઈન્ટ, ખાસ ધ્યાનમાં રાખજો. ચોથા નેગેટિવ પોઈન્ટની આપણે વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિક એક પ્લાસ્ટિક બોડીનું વ્હીકલ છે. જે આપણને ખ્યાલ જ છે. તો ભવિષ્યમાં કોઈ પણ પાર્ટ્સ આપણાથી ડેમેજ થઈ જાય છે તો કંપની એના હાઈ પ્રાઇસ ચાર્જ કરે છે અને આફ્ટર સર્વિસમાં એ મિનિમમ 3 થી 4 દિવસ સુધી સર્વિસ સેન્ટરમાં ગાડીને રાખે છે. તો બહુ આપણે રોજિંદી જીવનમાં જરૂરિયાત થતું હોય વ્હીકલ તો 3 થી 4 દિવસ એ વધારે કહેવાય એક નાના પ્રોબ્લેમના સોલ્યુશન માટે. તો આ પોઈન્ટ છે, એક ધ્યાનમાં રાખજો. તો મિત્રો લાસ્ટ અને 5મા પોઈન્ટ વિશે આપણે વાત કરીએ તો 5,000, 10,000 અને 15,000 કિલોમીટરના એક્સપિરિયન્સ પછી ગાડીમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના નોઇઝ પ્રોડ્યુસ થાય છે. આગળના સસ્પેન્શન અને બ્રેક પેડમાંથી, પાછળના બ્રેક પેડમાંથી અને અધર્સ બોડી પાર્ટ્સમાંથી ઘણા બધા નોઇઝ આવતા હોય છે. એ પછી ઇરિટેટિંગ બની જાય છે. એનો કોઈ સોલ્યુશન પણ નથી. કસ્ટમર કેરમાં આપણા જોડે કોઈ સપોર્ટ મળતો નથી અને આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન ક્યાં મળશે એ આપણો ક્વેશ્ચન માર્ક રહી જાય છે. આ એક બહુ ખરાબ મારો એક્સપિરિયન્સ છે, મોટો નેગેટિવ પોઈન્ટ. તો મિત્રો મેં આવનારા સમયમાં તમે કોઈ પણ ઓલાનું પ્લાન કરી રહ્યા હોય તો મારા વિડીયોની સંપૂર્ણ માહિતી ધ્યાનથી સાંભળજો અને પછી જ ડિસિઝન લેજો. તો મિત્રો આ હતો મારો પર્સનલ એક્સપિરિયન્સ જે તમારા જોડે શેર કર્યો. બીજા પણ ઘણા બધા નાના મોટા નેગેટિવ પોઈન્ટ્સ હતા જે તમારા જોડે શેર કરવા જઈશ તો કદાચ વિડીયો લાંબો થઈ જશે. તો વિડીયોને વધારે લાંબો ન કરતા આપણે અહીંયા જ સમાપ્ત કરીએ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને અવારનવાર આ પ્રકારની ઇન્ફોર્મેટિવ વિડીયો અમે અમારા ચેનલ પર મૂકતા રહીશું જે તમારા સુધી પહોંચી શકે. અમારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, ત્યાં પણ અમને ફોલો કરી લેજો કે જેની લિંક ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલી છે. આજના વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.